તો શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્યના 600 વર્ષ પૂર્વ નરસિંહ મહેતાએ ભવિષ્યવાણી કરી. હજી પ્રાગટ્ય નથી થયું, પણ એ પ્રાગટ્યના 600 વર્ષ પૂર્વ આપ ગાન કરે છે કે શ્રી વલ્લભ વિઠ્ઠલ પ્રગટશે, ભક્તિ જીવોનો ઉદ્ધાર કરશે અને નિસ્સાધન જન તે તારશે. નરસિંહ મહેતા 600 વર્ષ પૂર્વ આપ પ્રાગટ્યના વર્ણન કરે છે. એનાથી પણ હજારો વર્ષ પૂર્વ સ્વયં ભગવાન વર્ણન કરે છે અગ્નિ પુરાણમાં કે અગ્નિરૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામ્ય ભૂતલે શ્રી વલ્લભ અગ્નિરૂપ સ્વાત વિઠ્ઠલ પુરુષોત્તમ. ભગવાન સ્વયં અગ્નિ પુરાણમાં આજ્ઞા કરે છે, અગ્નિરૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામ્ય ભૂતલે. અગ્નિરૂપમાં દ્વિજાચાર્ય, દ્વિજાચાર્ય એટલે બ્રાહ્મણના આચાર્ય રૂપમાં ભવિષ્યમાં હું જન્મ લઈશ. આગળ નામ કહે છે વલ્લભો અગ્નિરૂપ સ્યાત વિઠ્ઠલ પુરુષોત્તમ. વલ્લભ નામ રૂપી અગ્નિ રૂપમાં હું અવતીર્ણ થઈશ અને પુત્ર રૂપે શ્રી વિઠ્ઠલ રૂપે પુરુષોત્તમ રૂપે હું અવતાર લઈશ. હજારો વર્ષ પૂર્વ અગ્નિ પુરાણમાં ભગવાન સ્વયં આ વર્ણન કરી રહ્યા છે. નરસિંહ મહેતા 600 વર્ષ પૂર્વ સૌથી પહેલા વધાઈયા પુષ્ટિ માર્ગના જે કહેવાય એ નરસિંહ મહેતા છે. અને નરસિંહ મહેતાનો જ અવતાર, એમનો જ બીજો જન્મ એ ગોપાલદાસજીના રૂપમાં થયો છે. ગોપાલદાસજી એકવાર રાજનગર અમદાવાદમાં અસારવા બેઠક ભાઈલા કોઠારીના ઘરે, ભાઈલા કોઠારીના જમાઈ ગોપાલદાસજી છે, અને ભાઈલા કોઠારીના ઘરે રાજનગરમાં શ્રી ગુસાઈજી પધાર્યા છે અને ગુસાઈજીના દંડવત કરવા આખા પરિવાર સાથે ભાઈલા કોઠારી શ્રી ગુસાઈજીના દંડવત કરાવે છે. સ્નાન કરીને આખા પરિવારને આત્મનિવેદન કરાવે છે અને આત્મનિવેદન કરાવી અને પરિચય કરાવે છે કે આ ગોપાલદાસ છે, ગોમતીનો વર ગોપાલદાસ છે. જન્મથી જ મૂક છે, આપ વિશેષ આના પર કૃપા કરજો તો કંઈક આના જીવનમાં કલ્યાણ થશે. શ્રી ગોસાઈજી આપનું પ્રસાદી ચરિત તાંબુલ ગોપાલદાસને ખવડાવે છે અને જેમ એ રસનું આસ્વાદન ગોપાલદાસ કરે છે એમ જે લીલા જોઈ છે, જે લીલા નથી જોઈ, એ બધી લીલાનું સ્મરણ ગોપાલદાસજીને થાય છે અને પછી વલ્લભ આખ્યાનનું આપ ગાન કરે છે. શ્રી મહાપ્રભુજીનું આ દિવ્ય ચરિત્ર જો સમજવું હોય, આ જન્મના રંચક માત્ર પણ આપણે કંઈક બિંદુ પણ એમાંથી કંઈક ગ્રહણ કરી શકીએ, સમજી શકીએ તો આપણું જીવન ધન્ય છે. વલ્લભનું અગાધ સમુદ્ર રૂપી આ આખું દિવ્ય ચરિત્ર છે. શ્રી મહાપ્રભુજીને સમજવા માટે કયા કયા ગ્રંથોનું આશ્રય લઈ શકીએ? શ્રી ગુસાઈજી દ્વારા સર્વોત્તમ સ્તોત્ર, સ્મૃત કૃષ્ણ પ્રેમનામૃત, વલ્લભાખ્યાન, વલ્લભાષ્ટક આદિનો આશ્રય લઈ શકીએ છીએ. પરંતુ સરળતાથી જો સમજવું હોય, સરળ ભાષામાં એનું અનુવાદ જો સમજવું હોય તો વલ્લભ દિગ્વિજયનો અનુવાદ જો આપણે સમજીએ, શ્રી ગોસાઈજીના શ્રેષ્ઠ પુત્ર શ્રી યદુનાથજી અને એમના દ્વારા રચિત વલ્લભ દિગ્વિજય ગ્રંથ, જેમાં શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના જન્મથી લઈ ક્યાં આપે અભ્યાસ કર્યું છે, ક્યાં આપે પરિક્રમામાં, 3 પરિક્રમામાં ક્યાં ક્યાં આપ પધાર્યા છે,
અને કેવી રીતે બધા જ જીવોને શરણે લીધા છે, કયા પ્રકારથી ઠાકોરજીને જીવ સુધી પહોંચાડ્યા, જીવને ઠાકોરજી સુધી પહોંચાડ્યા, એવું ભવ્ય દિવ્ય વર્ણન વલ્લભ દિગ્વિજયમાં આપ કરે છે. એ જ પ્રકારથી વલ્લભ આખ્યાનમાં ગોપાલદાસજી વર્ણન કરે છે અને એ જ પ્રકારથી મૂળ પુરુષમાં શ્રી દ્વારકેશજી આપ વર્ણન કરે છે. આ ત્રણ એવા ગ્રંથો છે કે જેના માધ્યમથી આપણે સરળતાથી, સરળતમ માર્ગથી શ્રી વલ્લભને રંચક માત્ર પણ સમજવાનો પ્રયાસ કરી શકીએ છીએ. વલ્લભ આખ્યાનમાં ગોપાલદાસજી બીજા આખ્યાનમાં ગાન કરે છે. લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી સ્મરણ કરતા ધ્રુસ્કૃત જાયજી કલિજન તરવા નહીં અવર ઉપાય યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાયજી લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી. લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી. અહીંયા આપ વલ્લભરાય કહે છે. વલ્લભરાય એટલે કોણ? તો વલ્લભરાય, રાય એટલે કે રાજા, અને જે આચાર્યોના રાજા છે એ વલ્લભરાય છે. જે આચાર્યોના બધા જ આચાર્યોમાંથી સર્વશ્રેષ્ઠ કોણ? તો એ વલ્લભરાય છે. એ જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી છે. જે પ્રકારથી વૈષ્ણવ સંપ્રદાયના અન્ય આચાર્યો થયા છે, રામાનુજાચાર્ય, નિંબાર્કાચાર્યજી, માધવાચાર્યજી આદિ બધા જ આચાર્ય વૈષ્ણવ સંપ્રદાયના મુખ્યતમ 5 આચાર્ય થયા છે. અને એ આચાર્ય પરંપરામાં જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી અંતિમ આચાર્ય થયા છે. બધા અલગ અલગ મતોને માને છે. કોઈક અદ્વૈત માર્ગને માને છે, કોઈક વિશિષ્ટાદ્વૈત માર્ગને માને છે, કોઈ કેવલાદ્વૈતને માને છે, કોઈ દ્વૈતાદ્વૈતને માને છે. અને શ્રી મહાપ્રભુજી આપ શુદ્ધાદ્વૈત પુષ્ટિ ભક્તિ માર્ગને માને છે. તો આપ આચાર્યોના રાજા એવા વલ્લભરાય છે. કલયુગી જીવનના સંદર્ભમાં કલયુગી જીવોનો ઉદ્ધાર કરવા માટે જ્યારે આ ભૂતલ પર કોઈ બીજું માર્ગ ન હતું તો જીવોનો ઉદ્ધાર કઈ રીતે થાય? તો કલયુગી જીવોનો ઉદ્ધાર કરવા માટે આ ભૂતલ પર આપ અવતીર્ણ થયા છે. कलयुग सब जगते अधिकाई, जा जुग में प्रगटे जग शीतल, श्री वल्लभ सुखदाई, कलयुग सब जगते अधिकाई. कलयुगना हजी प्रारंभ थयो छे. 5000 वर्ष कलयुगने थया छे. हजी 4 लाख अने अमुक वर्षो एना बाकी छे. केवल 5000 वर्ष कलयुगना थया छे. અને કલયુગનો પ્રભાવ અમના આજના સંપ્રત સમયમાં આપણે જોઈ શકીએ છીએ. અને વિચાર કરીએ તો જો પ્રારંભની અવસ્થામાં કલયુગની આવી દશા છે તો કલયુગનું જ્યારે અંત આવશે ત્યારે કેવી દશા થશે? અને કલયુગના અંત જ્યારે કલયુગ પૂર્ણ વેગથી આ વિશ્વમાં વહેશે ત્યારે આ ભૂતલ પર અંતિમ કલ્કી અવતાર પછી અવતીર્ણ થશે. તો આ કલિકાલમાં આ સમયમાં જીવનો ઉદ્ધાર કઈ રીતે સંભવ છે? કલ્કી અવતારને તો હજી વાર છે. તો આ સમયમાં જા જગ में प्रगटे जग शीतल, श्री वल्लभ सुखदाई, कलयुग सब जगते अधिकाई. તો
તો જે જગમાં જે સમયમાં કલયુગ વેગપૂર્વક વધી રહ્યું છે, એ સમયમાં જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી આ ભૂતલ પર જીવોને ભટકતા બચાવે છે. એ કાલ જીવ પર હાવી ન થાય, જીવ ક્યાંક આ કલિકાલમાં ક્યાંક ભટકી ન જાય, ક્યાંક ખોવાઈ ના જાય, એટલા માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય આ ભૂતલ પર થયું છે. કલિકાલમાં કલયુગનો અનુભવ કરવું હોય તો કેવી રીતના કરી શકાય? તો જ્યારે મ્લેચ્છોનું ઉપદ્રવ વધે, મ્લેચ્છ કોણ? તો મ્લેચ્છ જે અકર્મો કરતો હોય, જે ધર્મ રહિત કાર્યો કરતો હોય, જે ટીકા નિંદા કરતો હોય, જે અસમર્પિતનું ખાનપાન કરતું હોય, જે ધર્મ રહિત કાર્યો જે પણ કોઈ કરતો હોય એ મ્લેચ્છ છે. અને આ સંસારમાં આપના પ્રાગટ્યથી એ મ્લેચ્છ ઉપદ્રવી જીવોથી આપ પુષ્ટિ જીવોને દૂર પાડે છે. અને શું આપ દર્શન કરાવે છે? તો આચાર્ય ચરણના દર્શન જ્યારે પણ જીવ કરે છે ત્યારે શું દર્શન થાય? તો આપ સેવા કરે શીખવે શ્રી હરિ. સેવા આપ કરે છે અને આપણાને બોધ આપે છે કે શ્રી પ્રભુ સુધી કેવી રીતના પહોંચી શકાય. આપનું પ્રાગટ્ય શ્રી ગોસાઈજી આજ્ઞા કરે છે કે વસ્તુતઃ કૃષ્ણ એવ, પ્રાકૃત દેહથી આપ આ ભૂતલ પર પધાર્યા છે, પણ અપ્રાકૃત રૂપે આપ સર્વોત્તમ રૂપે પણ બિરાજે છે. જે પ્રવાહી સૃષ્ટિ છે એના માટે પ્રાકૃત દેહ ધારણ કર્યો છે, પણ જે વૈષ્ણવી સૃષ્ટિ છે એના માટે અપ્રાકૃત રૂપે આપ બિરાજે છે. આપને સર્વોત્તમ કેમ કહ્યા? આપ આજ્ઞા કરે છે પ્રાકૃત ધર્માનાશયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપંતી. પ્રાકૃત દેહ ધારણ કર્યું છે અને અપ્રાકૃત રૂપે પણ પ્રભુ રૂપે પણ આપ બિરાજે છે. આપને સર્વોત્તમ કહ્યા છે. સર્વોત્તમ કોઈ જીવના ગુણ સારા હોય તો એનું રૂપ સારું ન હોય, કોઈનું રૂપ સારું હોય તો એનું ગુણ સારું ન હોય. એકવાર એક ચિત્રકારે એક ચિત્ર બનાવ્યો. ચિત્ર બનાવી અને એ ચિત્રને રસ્તા પર બહાર એક દુકાનના મૂક્યો અને ઉપર લખ્યું કે આ ચિત્રમાં જેટલા પણ ભૂલો દેખાતી હોય, જેટલી મિસ્ટેક્સ દેખાતી હોય એ મિસ્ટેક્સને માર્ક કરજો. થોડા સમય પછી આવે છે અને એ ચિત્રને જોવે છે તો આખું ચિત્ર ઉપર નીચે આજુબાજુ બધું ડોટ્સથી ભરાવી ગયું છે. બધાએ જે પણ આવતા જતા જોવે એ બધી મિસ્ટેક કરે કે આ બરાબર નથી, આ બરાબર નથી, આ હજી સારું થઈ શકે છે. આખું ચિત્ર એ મિસ્ટેક્સથી ભરાઈ જાય છે. પછી એ ઉપર વાક્ય બદલી દે છે અને લખે છે કે આ ચિત્રમાં જેટલી પણ મિસ્ટેક્સ બતાવી છે મિસ્ટેક્સને સુધારીને બતાવો. પહેલા લખે છે કે આ ચિત્રમાં જેટલી મિસ્ટેક છે એ બતાવો, ત્યારે તો બધા માર્ક કરી દે છે કે આટલી આટલી મિસ્ટેક્સ છે. પણ પછી લખે છે કે આમાં જેટલી પણ મિસ્ટેક્સ છે, જેટલી પણ ભૂલો છે એ ભૂલોને સુધારી દો. ત્યારે એક પણ વ્યક્તિ આગળ આવી ભૂલોને નથી સુધારતો. તો શ્રી વલ્લભનું ચરિત્ર કેવું છે? તો આપનું ચરિત્ર, આપ સર્વોત્તમ છે. સર્વોત્તમ કયા રૂપે? તો જેમ સ્વર્ણની પ્રતિમા હોય અને એ સ્વર્ણની પ્રતિમામાં આંખ પણ હોય, નાક પણ હોય, મુખ પણ હોય, હસ્ત પણ હોય,
પણ આંખમાં શું છે, મુખમાં શું છે? તો બધે જ સ્વર્ણ છે. એ જ પ્રકારે આપ દરેક રીતે આપ સર્વોત્તમ છે. આપના ભાવાત્મક રૂપે, રસાત્મક રૂપે, લીલાત્મક રૂપે, પ્રાકૃત દેહ રૂપે, અપ્રાકૃત દેહ રૂપે, પ્રત્યેક રૂપથી આપ સર્વોત્તમ છે. એટલે શ્રી ગોસાઈજી આપને સર્વોત્તમ કહે છે. અને સર્વોત્તમ રૂપે જ્યારે આપણાને દર્શન થાય તો ભાઈ અબ गिरधर સો પહેચાન. જીવ પછી શ્રી વલ્લભના સ્વરૂપને જાણવાનું પ્રારંભ કરી શકે છે. હજી સુધી પહેચાન નથી થઈ, પણ શ્રી ગોસાઈજીની કૃપાથી સર્વોત્તમ રૂપે પછી જીવ શ્રી મહાપ્રભુજીના આ દિવ્ય સ્વરૂપને ભાઈ અબ गिरधर સો પહેચાન. અને જ્યારે પહેચાન થાય છે ત્યારે જ્યાં સુધી આંખો બંધ કરીએ છીએ ત્યાં સુધી લાઇટનો અનુભવ નથી થતો, પ્રકાશનો અનુભવ નથી થતો. જે પ્રકારથી એમના પ્રકાશ છે, લાઇટ અહીંયા છે, આંખ બંધ કરીએ તો પ્રકાશ જોઈ ન શકાય, પણ જેમ આંખ ખોલીએ છે એમ પ્રકાશનો અનુભવ કરાવી શકાય છે, થઈ શકે છે. તો એ જ પ્રકારથી જ્યારે જીવ અંધકારમાં, અંધકારરૂપી ભક્તિમાં જ્યારે આગળ વધે છે ત્યારે વલ્લભનું સ્વરૂપ ન સમજી શકે, પણ સર્વોત્તમ રૂપે, પ્રકાશ રૂપે જ્યારે શ્રી ગોસાઈજીની કૃપાથી એ જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એ શ્રી વલ્લભનું દિવ્ય ચરિત્ર સમજી શકે છે. અને જે પ્રકારથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઠાકોરજીની ભક્તિ કેવી કરવી, વિચારક કહે છે કે ઠાકોરજી ભગવાન બધે જ વ્યાપક છે. કોઈ એવા મતોને માને છે કે ભગવાન જો સર્વત્ર હોય તો કેમ એક સ્થાને જ એમને જોવું? બધે જ જગ્યાએ ઠાકોરજી છે. શ્રી વલ્લભ સાકાર બ્રહ્મવાદને માને છે કે પ્રભુ બધે જ છે, અને જો પ્રભુ સર્વત્ર હોય તો પછી મુરલી વાદન કોણે કર્યું? પ્રભુ સર્વત્ર હોય તો ગૌચારણ કોણે કર્યું? પ્રભુ સર્વત્ર હોય તો માખણ ચોરી કોણે કરી? એટલે કોઈ કરતા છે, કોઈ એક કાર્ય કર્યું છે તો એના કરતા પણ કોઈ હશે. તો ભગવાન સર્વત્ર છે, પણ મૂળભૂત રીતે સાકાર બ્રહ્મવાદ તો સાકાર રૂપે તો આપ બિરાજી જ રહ્યા છે. તો જ્યારે સાકાર રૂપે ભગવાન બિરાજે છે તો એ સાકાર રૂપે જ્યારે ભગવાને આકાર લીધો અને આકાર લઈ જ્યારે આ સંસારનું નિર્માણ કર્યો, તો આ સંસારનું જ્યારે નિર્માણ થયું તો આ સંસારમાં પછી આપણે બહુ જ મોટું ભવન બનાવીએ, ઘર બનાવીએ, 5 બેડરૂમનું 6 બેડરૂમનું મોટું ઘર બનાવીએ અને ઘરમાં રહેનાર કેવલ એક વ્યક્તિ આપણે જ હોઈએ તો આનંદ આવે? આનંદ ન આવે. તો આ આખું મોટું સંસાર ભગવાને બનાવ્યું છે, તો આખા સંસારમાં ભગવાન એકલા ક્રીડા કેવી રીતે કરે, લીલાઓ કેવી રીતે કરે? તો સા એકાકી ન રમતે દ્વિતીયમ ઈચ્છત. તો એકલા રમણ કેવી રીતે થાય, એકલા લીલા કેવી રીતે થાય? તો આપનામાંથી આપનું જ અંશ સ્વામી રૂપ પ્રગટ થયું. અને જ્યારે સ્વામી રૂપ આપનામાંથી પ્રગટ થયું અને આપનામાંથી બીજા અન્ય રૂપો પ્રગટ થયા, આ સંસારની ઉત્પત્તિ થઈ, આ સંસારની રચના થઈ. અને એ સંસારમાં પછી જ્યારે પ્રભુ વિવિધ લીલાઓ કરવા લાગ્યા, એ લીલાઓમાં જ્યારે એકવાર શ્રી પ્રભુ વૃક્ષના નીચે બિરાજી રહ્યા હતા અને સ્વામીજી બીજા કાર્યમાં વ્યસ્ત હતા, ત્યારે શ્રી ઠાકોરજીને શ્રી સ્વામીજીનો વિરહ થવા લાગ્યો કે શ્રી સ્વામીજી શું કરતા હશે, શ્રી સ્વામીજી ક્યાં હશે? સ્વામીજીની પ્રતિ વિરહ થવા લાગ્યો
અને વિરહ દશા ધીરે ધીરે વધતી ગઈ. એ તાલાવેલી મિલનની વધતી ગઈ. સ્વામીજી ક્યારે આવશે અને ક્યારે સ્વામીજીના દર્શન થશે, ક્યારે સ્વામીજીના સાનિધ્ય પ્રાપ્ત થશે. ધીરે ધીરે એ તાલાવેલી વધતી ગઈ. અને જ્યારે એ વિરહ દશા વધતા વધતા એવી અવસ્થા હવે આવી ગઈ છે કે સ્વામીજી વગર એક ક્ષણ પણ હવે રહી નથી શકાતું. શ્રી ઠાકોરજીમાં સ્વામીજી રૂપી સ્ત્રી ભાવ વિરાજમાન છે અને શ્રી સ્વામીજીમાં પુરુષોત્તમ રૂપી પું ભાવ વિરાજમાન છે. ઠાકોરજી ને વિરહ થાય છે અને જ્યારે એ ચરમ સીમા સુધી એ વિરહ પહોંચી જાય છે ત્યારે આપણામાંથી જ સ્ત્રી ભાવ રૂપી એક સ્વરૂપ પ્રગટ થાય છે. અને સ્ત્રી ભાવ રૂપી સ્વરૂપ આપનામાંથી જ્યારે પ્રગટ થાય છે, આપ એ સ્વરૂપ સાથે લીલા પ્રારંભ કરે છે. સ્વામીજી હજી બીજી અન્ય લીલામાં વ્યસ્ત છે અને એમના વિરહમાં અહીંયા આપમાંથી સ્ત્રી ભાવ રૂપી સ્વામીજીનું પ્રાગટ્ય થાય અને આપના સાથે જ્યારે લીલા પ્રારંભ થાય છે એટલી જ વારમાં સ્વામીજીનું પધારવું થાય છે. સ્વામીજીનું પધારવું થાય અને સ્વામીજી જુએ છે કે સ્વામી આપ કોના સાથે લીલા કરે છે? આ કોણ છે કે જે આપના ગોદમાં બિરાજી અને લીલા કરે છે ઠાકોરજી સાથે? સ્વામીજી માન ધરીને બિરાજે છે કે પ્રભુ બીજી કોણ સખી સાથે છે? અને માન ધરીને સ્વામીજી પધારે છે અને પધારી આપ પણ માન ધરીને બિરાજે છે. इत राधा प्रिय बावरी उत वेखल है कृष्ण लागी लगन लगे ना पिया मिलन के संग. તો અહીંયા પ્રિય બાવરી સ્વામીજી પ્રભુ મિલનમાં માન ધારણ કરીને બિરાજ્યા છે કે કોણ સ્વામીજી બીજી કોણ સખી ઠાકોરજી સાથે છે. ને અહીંયા ઠાકોરજી પણ માન ધરીને બિરાજ્યા છે કે સ્વામીજી ક્યારે પધારશે. અહીંયા સ્ત્રી ભાવરૂપી શ્રી સ્વામીજી ઠાકોરજી સાથે બિરાજે છે અને જ્યારે સ્વામીજીને પણ હવે એવી અવસ્થા આવી ગઈ કે ઠાકોરજી વગર હવે ક્ષણ માત્ર પણ ન ચાલે એવી વિરહની દશા જ્યારે સ્વામીજીની આવી તો આપનામાંથી પણ પું ભાવરૂપી ઠાકોરજીનું પ્રાગટ્ય થાય છે. ઠાકોરજીનું સ્વરૂપ આપ પાસે પધારે છે. તો બંનેના વિરહાત્મક રૂપથી ઠાકોરજી સાથે સ્વામીજી પધાર્યા અને આ બાજુ વિરહાત્મક રૂપે સ્વામીજી પાસે ઠાકોરજી પધાર્યા છે. અને બંને આ બાજુ ઠાકોરજીનું વિરહાત્મક રૂપ, આ બાજુ સ્વામીજીનું વિરહાત્મક રૂપ, અને બંને રૂપ જ્યારે મિશ્ર થાય છે ત્યારે ત્રીજું સાક્ષી સ્વરૂપ પ્રગટ થાય છે. અને જે સાક્ષી સ્વરૂપ પ્રગટ થાય છે એ સાક્ષી સ્વરૂપ પછી એક રૂપ થાય છે. આ ત્રણેય સ્વરૂપો ઠાકોરજીનું વિરહાત્મક સ્વરૂપ, શ્રી સ્વામીજીનું વિરહાત્મક સ્વરૂપ અને ત્રીજું સાક્ષી સ્વરૂપ, આ ત્રણેય સ્વરૂપો પછી એક રૂપ થાય છે અને એક દિવ્ય વિરહાત્મક સ્વરૂપનું પ્રાગટ્ય થાય છે. એ વિરહાત્મક સ્વરૂપનું પ્રાગટ્ય થાય અને એ વિરહાત્મક સ્વરૂપ શ્રી સ્વામીજી પાસે પધારે છે. સ્વામીજી પાસે પધારી અને સ્વામીજીને વિનંતી કરે છે કે પધારો, ઠાકોરજી ક્યારથી આપની વાટ જોઈ રહ્યા છે. સ્વામીજી કહે છે કે ઠાકોરજી તો બીજી સખીઓ સાથે વ્યસ્ત છે. એ વિરહાત્મક સ્વરૂપ કહે છે કે જેમની આપ વાત કરી રહ્યા છે બીજા કોઈ નહીં પણ આપનું જ સ્વરૂપ, વિરહાત્મક સ્વરૂપ ઠાકોરજી પાસે બિરાજી રહ્યું છે. આપ પધારો, ઠાકોરજી માન ધરીને બિરાજ્યા છે. આપ જલ્દથી જલ્દ પધારો અને ઠાકોરજીનું માન દૂર કરો. અને જેમ સ્વામીજીને ખબર પડે છે કે ઠાકોરજી માન ધારણ કરીને બિરાજ્યા છે અને જે સ્વરૂપને હું બીજો સમજી રહી છું એ મારો જ સ્વરૂપ રૂપે ત્યાં બિરાજી રહ્યું હતું, એ જ ક્ષણે શ્રી સ્વામીજી દોડતા દોડતા શ્રી પ્રભુ પાસે પધારે છે અને મનમાં પ્રભુ મિલનની તાલાવેલી આપના મનમાં થઈ રહી છે
અને એ જ સમયે આપ પંચાક્ષર મંત્ર બોલતા બોલતા પ્રભુ પાસે પધારે છે કે કૃષ્ણ હું તમારી છું, કૃષ્ણ હું તમારી છું. એ પંચાક્ષર મંત્રનું અલૌકિક પ્રાગટ્ય ત્યાં થાય છે. અને જ્યારે સ્વામીજી પ્રભુ પાસે પધારે છે અને પ્રિયા પ્રીતમ જ્યારે એકબીજાને જુએ છે, એકબીજાને મળે છે, ત્યારે આપનું માન, ત્યારે આપનું વિરહ દૂર થાય છે. જે પ્રકારથી શ્રૃંગાર કર્યા હોય, જે પ્રકારથી વસ્ત્ર આભૂષણો ધરીને તૈયાર થયા હોય, પણ આરસી ન જોઈ હોય તો પછી ભોગતા છે પણ દ્રષ્ટા નથી. બધું જ રૂપે તૈયાર થયા છે, સોળે શ્રૃંગાર ધરીને તૈયાર થયા હોઈએ, પણ આરસી ન જોઈ હોય તો ભોગતા જરૂર છે પણ દ્રષ્ટા નથી. સ્વામીજી ઠાકોરજીને કહે છે કે જે આ વિરહાત્મક સ્વરૂપ, જે ત્રણ રૂપોથી યુક્ત થઈ, સંયુક્ત થઈ જે સ્વરૂપનું પ્રાગટ્ય થયું છે, એ સ્વરૂપે આપણું વિરહ દૂર કર્યું છે અને પ્રિયા પ્રીતમને મળાવ્યા છે. આ સ્વરૂપ અમને અતિ પ્રિય છે. અને જે સ્વરૂપ અતિ પ્રિય છે ત્યારે શ્રી સ્વામીજી એ સ્વરૂપનું નામ શ્રી વલ્લભ રાખે છે. અને આ પ્રકારથી જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનું ગોલોક ધામમાં પ્રાગટ્ય થઈ રહ્યું છે. બોલ શ્રી વલ્લભાધીશ શ્રી મહાપ્રભુજીનું, વલ્લભાચાર્યજીનું અલૌકિક પ્રાગટ્ય ગોલોક ધામમાં ત્રિવિધ સ્વરૂપ રૂપે, વિરહાત્મક સ્વરૂપ રૂપે આપનું પ્રાગટ્ય, પ્રભુ પ્રિયાના મિલનના રૂપે, વિરહના રૂપે આપનું આ દિવ્ય પ્રાગટ્ય થયું છે.